जय श्री राम, जय जय हनुमान। मित्रों, आप सौने हनुमान जन्मोत्सवनी खूब खूब शुभेच्छाओ। शास्त्रों कहे छे कि चैत्र मासनी पूर्णिमा तिथिना रोज हनुमानजीनो जन्म थयो हतो। तो चैत्र मासनी पूर्णिमा तिथिने हनुमानजीना जन्मदिवसना रूपमां आपणे सौ मनावीए छीए अने लगभग संपूर्ण भारतवर्षमां ज हनुमानजीनो जन्मोत्सव खूब ज धामधूमथी हर्षोल्लास साथे मनाववामां आवे छे। अने आ वर्षे एटले के वर्ष 2026 मां 2 एप्रिले हनुमानजीनो जन्मोत्सव मनाववामां आवशे। हनुमान जयंतीना दिवसे हनुमानजीनुं पूजन करवामां आवे छे। तो आजना आ विडियोमां हूँ आप सौनी साथे बजरंगबली हनुमानजीनी सौथी सरळ पूजा विधि आपणे घरे केवी रीते करी शकीए छीए ते ज आजना आ विडियोमां शेर करीश। तो जो ज्यां पण आपणे पूजा करीशुं सौथी पहेला तो आपणे ते जग्याने सारी रीते साफ करी लईशुं अने त्यारबाद एक बाजट उपर लाल रंगनुं कपडुं पाथरी दईशुं। लाल रंगनुं आसन पाथर्या पछी थोड़ा फूलो अथवा चोखानुं आसन आपीने आपणे भगवान बजरंगबली हनुमानजीनो जे पण फोटो अथवा मूर्ति जे पण स्वरूप तमारी पासे उपलब्ध होय तमे तेमने बिराजमान करी दो। मारी पासे पंचमुखी हनुमानजी छे तो हूँ तेमने बिराजमान करी दईश। आनी साथे ज जो मारी पासे भगवान श्री रामचंद्रनी आ मूर्ति छे तो चोखानुं आसन आपीने हूँ तेमने बिराजमान करी दईश। जो तमारी पासे कोई फोटो अथवा मूर्ति नथी तो हनुमानजीनी छातीमां ज भगवान रामचंद्रनो वास होय छे तो तमे त्यां पण तेमनुं पूजन करी शको छो। साथे ज आ दिवसे हनुमान चालीसानुं पूजन पण तमे सौ जरूर करो। तो हनुमान चालीसाने पण आपणे અહીં बिराजमान करी दईशुं। साथे ज प्रथम पूजनीय भगवान श्री गणेशजीने पण आपणे बिराजमान करी दईशुं अने ज्यारे पण आपणे कोई पूजा पाठ करीए छीए तो सौथी पहेला गणेशजीनुं ज पूजन करवामां आवे छे। तो सौथी पहेला आपणे सौनुं शुद्धिकरण करी लईशुं अने जो जळथी आ रीते आपणे सौनुं शुद्धिकरण करीशुं। जो विग्रह छे तो पछी तमे तेमने स्नान करावी शको छो। मूर्तिनुं तमे शुद्धिकरण करी लेजो। त्यारबाद सौथी पहेला आपणे दीवो प्रगटावी दईशुं। आ दीवो आपणी आ पूजानो साक्षी पण हशे। तो અહીં જો મેં દેશી ઘીનો દીવો પ્રગટાવી લીધો છે, તમે ચાહો તો ચમેલીના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો। હવે જો હનુમાનજીની પૂજામાં આ રીતે જે કેસરી રંગનું સિંદૂર આવે છે તેનું તિલક લગાવવામાં આવે છે। અહીં આપણે સૌને તિલક લગાવીશું। સર્વપ્રથમ ગણેશજીને, પછી રામચંદ્ર ભગવાનને, હનુમાનજીને અને હનુમાન ચાલીસાને પણ આપણે અહીં તિલક સમર્પિત કરી દઈશું। જુઓ, આ જે કેસરી રંગનું સિંદૂર આવે છે ને તેનાથી ચોળો પણ ચડાવવામાં આવે છે। હનુમાનજીને આ દિવસે સિંદૂરમાં ચમેલીનું તેલ ભેળવીને ચોળો ચડાવવામાં આવે છે। હનુમાનજીને ચોળો પુરુષો ચડાવે છે, મહિલાઓ ચોળો નથી ચડાવતી। તો પૂજા મહિલાઓ કરી શકે છે પરંતુ ચોળો નથી ચડાવી શકતી। આ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખજો। આની સાથે જ સૌને આપણે વસ્ત્રના રૂપમાં નાડાચડી સમર્પિત કરી દઈશું। તમે ચાહો તો આ દિવસે હનુમાનજીને લાલ રંગનું કપડું પણ સમર્પિત કરી શકો છો। કપડું ન હોય તો પછી તમે નાડાચડી જ સમર્પિત કરી દેજો। આની સાથે જ આપણે પુષ્પ સમર્પિત કરીશું। જે પણ પુષ્પ તમને મળી જાય તે તમે સમર્પિત કરી શકો છો। અને જો તમારી પાસે હનુમાનજીનો ફોટો અથવા મૂર્તિ નથી તો પછી તમે સીધા હનુમાન ચાલીસાનું પણ આ દિવસે પૂજન કરી શકો છો। રામાયણ હોય તો તેનું પૂજન કરી શકો છો અથવા પછી સુંદરકાંડનું પણ તમે આ દિવસે પૂજન કરી શકો છો। તો આ રીતે આપણે સૌને ફૂલ સમર્પિત કરી દઈશું। ત્યારબાદ જો સૌને આપણે ચોખા સમર્પિત કરીશું। ध्यान रहे के जे अक्षत छे चोखा छे ते बिल्कुल पण तूटेला अथवा खंडित न होवा जोईए। तो आ रीते आपणे अक्षत समर्पित करी दीधा छे। हवे आपणे सौने जनुई समर्पित करीशुं। तो અહીં ગણેશજીને જનુઈ સમર્પિત કરી દઈશું, ભગવાન શ્રી રામચંદ્રજીને જનુઈ સમર્પિત કરીશું અને બજરંગબલી હનુમાનજીને પણ આપણે જનુઈ સમર્પિત કરી દઈશું। અને જો તમારી પાસે જનુઈ નથી તો તમે નાડાચડીને પણ 7 વાર લપેટીને જનુઈના ભાવથી સમર્પિત કરી શકો છો।
અને હવે આપણે દક્ષિણા સમર્પિત કરીશું, તો યથાસંભવ આ દિવસે દક્ષિણા જરૂર જ સમર્પિત કરજો. આ દક્ષિણા તમારી પૂજામાં રહેલી ખામીઓને પૂર્ણ કરવા માટે હોય છે. સાથે જ આપણે ધૂપ દીપ દેખાડીશું અને ત્યારબાદ આપણે ભોગ સમર્પિત કરીશું. તો જો ભોગમાં બજરંગબલી માટે તમે ચાહો તો ગોળ ચણાનો ભોગ સમર્પિત કરી શકો છો, લાડુનો ભોગ લગાવી શકો છો, અથવા આ દિવસે તમે ચાહો તો ચૂરમાના લાડુનો ભોગ પણ સમર્પિત કરી શકો છો, શ્રીફળનો ભોગ પણ સમર્પિત કરી શકો છો. કેળાનો ભોગ આ દિવસે જરૂર સમર્પિત કરજો, કારણ કે બજરંગબલી હનુમાનજીને કેળું અતિ પ્રિય છે. તો જ્યારે પણ તમે હનુમાનજીનું પૂજન કરો તો કેળાનો ભોગ અવશ્ય જ અર્પિત કરજો અને ત્યારબાદ જે પણ તમારે પાઠ ઇત્યાદિ કરવા હોય તે તમે કરી શકો છો. તમે ચાહો તો રામચરિતમાનસના પાઠ કરી શકો છો, અથવા તમે ચાહો તો સુંદરકાંડના પાઠ પણ કરી શકો છો. અને જો આટલો પણ સમય નથી તો આ દિવસે કોશિશ કરો કે હનુમાન ચાલીસાના પાઠ તો જરૂર જ કરજો. તો તમે ચાહો તો 5-1-1-2 વાર હનુમાન ચાલીસાના પાઠ કરો, અથવા ઓછામાં ઓછો એક પાઠ તો જરૂર જ કરો, અને સાથે જ 11 વાર શ્રી રામચંદ્રજીનો જયકારો પણ જરૂર જ લગાવજો. ભગવાન શ્રી રામચંદ્રજીનો જયકારો લગાવવાથી હનુમાનજી અતિ પ્રસન્ન થઈ જાય છે. અને આ રીતે આપણે પાઠ કરી લઈશું અને ત્યારબાદ હવે આપણે ખૂબ જ શ્રદ્ધા ભાવ સાથે આરતી કરીશું. તો જો અહીં આપણે ગણેશજીની આરતી કરીશું, પ્રભુ શ્રી રામચંદ્રજીની આરતી કરીશું અને ત્યારબાદ બજરંગબલી હનુમાનજીની પણ આપણે આરતી કરીશું. આરતી કર્યા પછી પોતાના બંને હાથ જોડીને પૂજામાં રહેલી ખામીઓ માટે બજરંગબલી હનુમાનજી પાસે ક્ષમા યાચના કરીશું અને પોતાની મનોકામના પૂર્તિ માટે ભગવાન શ્રી હનુમાનને આપણે પ્રાર્થના કરીશું. મિત્રો, બજરંગબલી હનુમાનજીને કળિયુગના એકમાત્ર દેવતા કહેવામાં આવે છે. હનુમાનજીનું પૂજન કરવાથી તમામ પ્રકારની બાધાઓમાંથી મુક્તિ તો મળે જ છે, સાથે જ મનોકામનાઓ પણ પૂર્ણ થઈ જાય છે. કારણ કે આ કળિયુગમાં એકમાત્ર હનુમાનજી જ જાગ્રત અવસ્થાના દેવતા છે. તો પૂજામાં આપણે આપણી મનોકામનાને જરૂર જ બોલીશું અને પછી પ્રાર્થના પણ કરીશું. પૂજા પછી જળનો જે લોટો છે તેનાથી આપણે સૂર્ય દેવતાને અર્ઘ્ય આપી દઈશું. જે પણ તમે ભોગ પ્રસાદ ચઢાવ્યો છે તેને તમે પ્રસાદના સ્વરૂપમાં સૌને વહેંચી દો. અને હવે જાણી લઈએ કે પૂજાનો બાજટ આપણે ક્યારે હટાવવાનો છે. તો પૂજાનો જે બાજટ છે તે આગલા દિવસે ઉઠાવવાનો છે, તે જ દિવસે નથી ઉઠાવવાનો હોતો. જ્યારે તમે બાજટ ઉઠાવશો ત્યારે જે દક્ષિણા તમે ચઢાવી છે તમે કોઈ પણ મંદિરમાં અથવા કોઈ કન્યાને દાન કરી દો, અથવા પછી તમે ચાહો તો કોઈ જરૂરિયાતમંદને પણ દાન કરી શકો છો. આની સાથે જ જે પૂજાના ફૂલ તમે ઉપયોગ કર્યા હતા આ બધા તમારે આમ તેમ નથી નાખવાના. તમે કોઈ કુંડામાં નાખી દેજો, અથવા પછી તમે ભૂમિ વિસર્જન કે જળમાં પણ વિસર્જિત કરી શકો છો. તમે આને પોતાના ઘરના કુંડામાં પણ નાખી શકો છો. થોડા દિવસ પછી જ તેમાંથી ખાતર બની જશે અને નાના નાના છોડ નીકળવાનું શરૂ થઈ જશે. પૂજામાં જે પણ સામગ્રી તમે ઉપયોગ કરી છે ને તેને આમ તેમ ભૂલથી પણ ન નાખવી જોઈએ. જે જનોઈ તમે સમર્પિત કરી હતી, નાડાચવી ચઢાવી હતી, તેને તમે પરિવારના બધા સભ્યોમાં વહેંચીને પહેરી લો. પુરુષો જે છે તમારા પરિવારમાં તે જનોઈ ધારણ કરી લેશે અને બાળકોને તમે નાડાચવી બાંધી દેજો. અને નહીં તો તમે ચાહો તો મંદિરમાં પંડિતજીને પણ દાન કરી શકો છો. મિત્રો, હનુમાનજીનું પૂજન કરવું ખૂબ જ સરળ છે. ખૂબ જ જલ્દી હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોની મનવાંછિત ઈચ્છાઓ પણ પૂર્ણ કરે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ, જય જય હનુમાન જરૂર લખજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસેવાળા બેલ આઇકનને પણ પ્રેસ કરીને રાખજો અને મારી સાથે એકવાર સાથે બોલજો, જય શ્રી રામ, જય જય શ્રી રામ.